જે ભઈ આજે તમને પ્યોર પંજાબી સાઈકો ના પાઈએ ને ભાઈ તો આપણું નામ એ ક્રેઝી અમદાવાદી નહીં ભાઈ. હા મિત્રો, તમે સાચું સાંભળી રહ્યા છો. એમાં પણ હાય પ્યોર પનીર ટિક્કા ભાઈ અને એમાં ટ્રેન્ડિંગમાં ચાલતું દૂધ સેવની સબ્જી જોડે આપણે ઓર્ડર કર્યું હતું તેમનું સ્પેશિયલ પનીર અંગારા. ભાઈ સાહેબ, આખું ટેબલ ભરાઈ ગયું છે. જે લસ્સીનો ગ્લાસ હતો, બાકી પનીર ટિક્કા અને આપણા સુખદીપ પાજીએ તો આખું ટેબલ ભરાઈ દીધું હતું. બોસ કેવું પડે ભાઈ, એક નંબર ટેસ્ટ હતો દરેક વસ્તુનો. અને દિલથી કહીશ મિત્રો, જો તમારે પ્યોર પંજાબીનો ટેસ્ટ મારવો હોય ને ભાઈ, પ્યોર પંજાબી ટેસ્ટડો, તો એક જ જગ્યાએ જવાય ભાઈ, સતનામ રેસ્ટોરન્ટ. દરેક વસ્તુ જોઈ લો ભાઈ સાહેબ, પ્યોર પંજાબીનો ટેસ્ટડો પડી જવાનો છે. હા પ્યોર પનીર અંગારા, હાય ને એને બટકું ભર્યું ભાઈ. બોસ કેવું પડે બોસ, દિલથી કહીશ એક નંબર ટેસ્ટ હતો. અને એમાં જે બોસ એમનું આ જે પનીર ટિક્કા હતું કેવું પડે, બાકી હાય ચટણીમાં ડીપ કરી દઉં અને એને બોસ એક નંબર ટેસ્ટ હતો. કેવું પડે ભાઈ સાહેબ, આપણા તરફથી હાઈલી રિકમેન્ડેડ છે. બાકી શું ઝાયકેદાર કઢી પકોડા હતા. અને જે મારા જેમ સ્વીટ ખાવાના લવર હોય તો કાજુ ખોયાની સબ્જી બોસ એક નંબર હતી ભાઈ. એને સરસ મજાનું દાલ મખની અને જીરા રાઈસ અને આટલો મોટો લસ્સીનો ગ્લાસ. તો જેવી રીતે પંજાબીઓનું દિલ મોટું હોય છે એવી રીતે એમનો ગ્લાસ પણ એટલો જોરદાર મોટો હોય છે ભાઈ. કેવું પડે બોસ, સીપ મારતા જ કહી દઉં ભાઈ સાહેબ, એક નંબર લસ્સી હતી. બાકી એક નંબર. ડીનર જોડે લંચ પણ મળી જશે. જો લોકેશનની વાત કરીએ તો નરોડા વિસ્તારની અંદર આવેલું સેલ્બી હોસ્પિટલથી 100 મીટરની નજીક પર આવેલું રાજચંદ્ર ચોકડીથી તમે મેંગો સિનેમા તરફ આગળ જશો એટલે ડાબી બાજુમાં તમને જોવા મળશે સતનામ પંજાબી ઢાબા. તો ભાઈ પહોંચી જ જજો.